નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. કલેક્ટર યોગેશ નિરગુડેએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને પ્રજાના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા અધિકારીઓને આદેશ આપ્યો. દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અને વિકાસના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ વિશેષ ભારપૂર્વક જણાવ્યું હતું કે જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં અનિવાર્ય છે. બેઠક દરમિયાન અગાઉના પડતર પ્રશ્નો અને વિવિધ વિભાગોના આંતરિક મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જન સુખાકારીના કામો સરકારી નીતિ નિયમો અને નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ પરસ્પર સંકલન સાધીને પૂર્ણ કરવા જોઈએ. આ ઉપરાંત પુરવઠા વિભાગ, મધ્યાહન ભોજન યોજના અને તકેદારી સમિતિ જેવી મહત્વની શાખાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓમાં વીજળીનો અપવ્યય અટકાવવા અને બિનજરૂરી વીજ ઉપકરણો બંધ રાખવા અંગે પણ કર્મચારીઓને તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, લીમખેડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી રવિરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિવાસી અધિક કલેક્ટર અને નાયબ વન સંરક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વહીવટીતંત્રની કાર્યક્ષમતા વધારવા અને પ્રજાના પ્રશ્નોને ઝડપી વાચા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે.